SK24 ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। જમિયત ઉલમાએ હિન્દ ભાવનગર દ્વારા મુસ્લિમ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે બીજી વખત જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જમિયત ઉલમાએ હિન્દ ભાવનગર, જમિયત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જમિયત એજ્યુકેશન કમિટી દ્વારા આજ રોજ તારીખ 1/9/2024 રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે રાઇટ વે સ્કૂલ, ટેકરી ચોક, પ્રભુદાસ તળાવ ખાતે બીજી વખત જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન મુસ્લિમ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે કરવામાં આવ્યું હતું, જેમાં 184 મુસ્લિમ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સંસ્થા દ્વારા હળવો નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમજ દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરના નાયબ સદર મૌલાના મુજીબ સાહેબ, રઈસ સર કાઝી મૌલાના અયુબ સાહેબ, મૌલાના ઇમરાન મોમીન, તસ્લીમભાઈ કાગદી તેમજ ભાવનગર જમિયતના બોડીના સભ્યો, કારોબારીના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર ફિરોઝભાઈ સેલોત, ભાવનગર। अस्सलामुअलैकुम। આજરોજ તારીખ 1/9/2024 રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે રાઇટ વે સ્કૂલ, ટેકરી ચોક, પ્રભુદાસ તળાવ, ભાવનગર ખાતે જમિયત ઉલમાએ હિન્દ, જમિયત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જમિયત એજ્યુકેશન કમિટી દ્વારા બીજી વખત જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન ધોરણ 6 થી ધોરણ 12 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે કરવામાં આવ્યું છે। અલ્હમ્દુલિલ્લાહ, ભાઈઓ અને બહેનોની સંખ્યા થઈને અત્યારે 184 વિદ્યાર્થી ભાઈઓ બહેનો અત્યારે પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા આપવાનો મુખ્ય હેતુ કે વિદ્યાર્થીઓમાં ગુજરાતને લગતું તથા ભારતને લગતું જનરલ નોલેજ જે છે એમાં વધારો થાય, એ લોકો ગુજરાતની પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય તથા લોકશાહી ઢબે એ પોતે બધી પ્રકારની જાણકારી મેળવે, એમનો હેતુ આ રાખવામાં આવ્યો છે। અને આ આયોજન કરનાર જમિયત ઉલમાએ હિન્દની ટીમ, એમાં સમગ્ર કર્મચારીઓ, બોડીના સાથીઓ, કારોબારી સાથીઓ, ખિદમતના સાથીઓ, તમામ સાથીઓએ આમાં પોતાનો ભાગ ભજવ્યો છે।